નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણપતિ બાપ્પા મોરિયા। જી હા દર્શક મિત્રો, વડોદરા શહેરના અલગ અલગ જગ્યાઓ પર ગણેશજી બિરાજમાન થઈ ગયા છે અને અલગ અલગ ડેકોરેશન આપને જોવા મળશે। હાલ સ્પાર્ક ટુડેની જે ટીમ છે ઉષા કિરણ બિલ્ડિંગ ખાતે આવી છે। ઉષા કિરણ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિક કોન્સેપ્ટ લઈને આવ્યા છે। હાલ મારી પાછળ આપણને એવું લાગતું હશે કે આ વૃંદાવનમાં ક્યાંથી આવી ગયા। આ જે લાઈવ ડેકોરેશન છે એ વૃંદાવન ઉપર થીમ પર બનાવવામાં આવ્યું છે અને પ્યોર માટીની જે મૂર્તિ છે ગણેશજીની બનાવવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક અલગ કરવું આ ઉષા કિરણ યુવક મંડળની એક ખાસિયત છે। આપને પણ જો વૃંદાવનના દર્શન કરવા હોય તો ધુરીરામ પેડાની સામે ઉષા કિરણ બિલ્ડિંગ આવેલી છે, ત્યાં આગળ દર્શન કરી શકશો। આ અદ્ભુત જે ડેકોરેશન છે એ કરવામાં આવ્યું છે। મૂર્તિ જે છે દર્શક મિત્રો આપ જોશો કે ખૂબ જ અલગ પ્રકારની આ એક બનાવવામાં આવી છે। જે ડેકોરેશન છે એ કરવામાં આવ્યું છે અને પોતે આપ વૃંદાવનની અંદર આવી ગયા હો એવું ફીલ આપણને થશે, કેમ કે જે રીતે તૈયારીઓ ઉષા કિરણ બિલ્ડિંગના યુવક મંડળના તમામ જે સભ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક અલગ એ લોકોએ કર્યું છે। આપને એવું લાગશે કે આપ વૃંદાવનના દર્શનમાં આવી ગયા છો। વૃંદાવનના દર્શન લાઈવ દર્શન આપ કરી રહ્યા છો। અને મૂર્તિની વાત કરીએ તો માટીની મૂર્તિ બનાવવામાં આવી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારના લાઈવ ડેકોરેશન કરે છે અને જે રીતે ઉષા કિરણ યુવક મંડળ છે એમના જે સભ્ય છે એમની સાથે જ આશીષભાઈ છે, એમની સાથે જ વાત કરીશું। આશીષભાઈ, હું જોઉં છું દર વર્ષે આપના ત્યાં આવું છું અને એક અદ્ભુત નજારો જોવા મળે છે અને કંઈક યુનિક આપ લઈને આવો છો। પહેલા તો જય ગણેશ બધા ભક્તોને અને ખૂબ ખૂબ ધન્યવાદ પહેલા તો સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને હું કહેવા માંગીશ, કારણ કે સ્પાર્ક ટુડે છે તો ઉષા કિરણ યુવક મંડળમાં બધાને ગણપતિના દર્શન કરવા માટે આવે છે અને થેન્ક્સ ફોર ધ જે સપોર્ટેડ છે મારા, જે સૌથી પહેલા મૂર્તિકાર છે, જે તમે મૂર્તિ આટલી જુઓ છો, જે આટલી અદભુત મૂર્તિ બનાવી છે બાપ્પા શ્રી આર્ટની ટીમે બનાવી છે, એમાં આશીષભાઈ સાંડે અને એ લોકોના જે બધા કલાકારો છે એ લોકોએ બનાવવામાં આવી છે। અને બીજું તમે જે આ ચિત્ર જુઓ છો એ ઉપેન્દ્રભાઈ સોનીએ બનાવ્યું છે। ઉપેન્દ્રભાઈ સોની એટલા બધા સારા વ્યક્તિ છે કે એમને 15 દિવસમાં આ શાંતિથી બેસીને એમને આ પેન્ટ કર્યું છે। અને જે લાઇટિંગ જુઓ છો એ દેવેશભાઈ રાણાએ કર્યું છે। આમાં એક જણનો હાથ નથી, આમાં ઉષા કિરણ યુવક મંડળના જેટલા પણ સભ્ય છે, જેવી રીતે કે ધીરેનભાઈ છે, શ્રેયસભાઈ છે, ગોપાલભાઈ છે, ધીરેનભાઈ છે, પછી દિનેશભાઈ છે, અનુજ છે, પપ્પુ છે અને મેઇન જે ચિરાગ જે અહીંયા નથી રહેતા એ યુએસ માં રહે છે, પણ કોન્ટ્રીબ્યુશનમાં કંઈ પણ હોય એવું નહીં કે ખાલી પૈસા થકી કે કંઈ પણ હેલ્પ જોઈતી હોય અડધી રાત્રે બેઠા છે। જેવી રીતે હું છું, મારો ભાઈ છે મિતેશ, પછી મારો ભાઈનો છોકરો છે પ્રિન્સ, એવી રીતે બધાએ પોતપોતાનો સપોર્ટ આ મહિનામાં બધા આપે છે અને 10 દિવસ સુધી એમની ભાવપૂર્વકથી અમે સેવા કરીએ છીએ। અને તમારા ટીમ દ્વારા લોકો દર્શન કરવા માટે ચોથે માળ દાદર ચડીને આવે છે, એટલે મારે ખાલી સ્પાર્ક ટુડે ન્યૂઝને ટીમને એટલું થેન્ક્સફુલ કહેવા માટે હું કહું છું, કારણ કે તમારા થ્રુ જ મારા બાપ્પાના દર્શન થાય છે અને ભાવો ભક્ત બધા જોવા માટે આવે છે। આશીષભાઈ, આ તો એક ભગવાન પ્રતિ એ છે અને ભગવાન ગણેશજી હોય અને બિરાજમાન હોય તમામ લોકો આવવાના છે, પણ જે રીતે કીધું કે આ ડેકોરેશનમાં આ મહેનત કેટલા દિવસની છે અને આ વૃંદાવનનું આખું લાઈવ ડેકોરેશન કરવું। વૃંદાવન થીમ અમે એટલે બનાવી છે આ વખતે કે લોકો વૃંદાવન જઈ નથી શકતા, પણ અમે કંઈક ને કંઈક અમારા થ્રુ ટ્રાય કરીએ છીએ। અમે કોઈ થીમ પર નથી બેસાડતા, થીમ કરતા અમે લોકો જે જગ્યાએ જ્યાં ના જઈ શકે, ગઈ વખતે અમે કેદારનાથની થીમ બનાવી હતી, તમે જોઈ હશે। આ વખતે અમે વૃંદાવન બનાવ્યું છે, કારણ કે અમે કોઈને મેસેજ નથી આપવા માંગતા, પણ જે લોકો ત્યાં નથી જઈ શકતું તો એનો ટ્રાય અમે અહીંયા કરી શકીએ એ રીતનો અમે ટ્રાય કરીએ છીએ। બીજા પણ સદસ્ય છે અને જે મહિલાઓ છે જે દિલથી મહેનત કરે છે આખા ડેકોરેશનમાં, શું કહેશો? એક અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। જય ગણેશ બધાને। આ વખતે અમારા મંડળે ગણપતિ બાપા સાથે સ્વરૂપ આપ્યું છે કૃષ્ણનું, એટલે મોદક સાથે માખણના પ્રસાદ સાથે અમે એમને વિધાવ્યા છે। પ્લીઝ આમ બધા એક સાથે આવો અને વૃંદાવનની થીમ સાથે ગણપતિના અને કૃષ્ણ ભગવાનના બંનેના સ્વરૂપને મજા માણો। આપ શું કહેશો? દર વર્ષે આપ મેં જોઉં છું બધા જ આખા પરિવાર સાથે આપ આવો છો। જય ગણેશ। આ વખતે જે વૃંદાવનની થીમ પર કર્યું છે અમે લોકોએ, તો
રાધા કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેતા હોઈએ છીએ આપણે, તો કૃષ્ણનું જન્મસ્થળ છે વૃંદાવન અને રાધાનું જન્મસ્થળ છે બરસાના. એટલે બરસાનાનું જે રાધા મંદિર છે એનું અહીંયા અમે લોકોએ કોશિશ કરી છે અને ખૂબ સરસ રીતે સજાવ્યું છે. અમારી વિનંતી છે કે તમે જરૂરથી આવો અને અમારા વૃંદાવનના બરસાનાના દર્શન કરવા ચોક્કસ આવો. શું કહેશો આપ? જય ગણેશ. થેન્ક યુ સો મચ સ્પાર્ક ન્યૂઝ ટીમ ચેનલને કહીશ, કારણ કે એમના થકી જ વડોદરા જે સંસ્કારી નગરી તરીકે જેમને આપણે ઓળખીએ છીએ કે ભક્તો આવે છે અને 4 માળ ચડીને દર્શન કરે છે અને એમનો થાક ઉતરી જાય છે. આઈ હોપ કે બધા જ આવશો અને દર્શનોનો લાભ લેશો. અને ઉષા કિરણ યુવક મંડળના જે બી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે પણ લોકો હેલ્પ કરે છે, અને વડીલો વગર કોઈ કામ થતું નથી. જેમ કે કિરણબેન ઠક્કર છે, અમારી આખી ટીમ છે, જે દેશમાં છે વિદેશમાં છે, બધાનું ટીમ વર્કથી થાય છે. અને થેન્ક યુ સો મચ. અને બધા જ વડોદરાના શ્રી ગણેશ ભક્તોને કહીશ કે ચોક્કસથી ઉષા કિરણ બિલ્ડિંગમાં આવે અને ચોથે માળ આવીને દર્શનોનો લાભ લે. આપ શું કહેશો? સર્વ ભાવિક ભક્તોને જય ગણેશ. પ્રવેશ દ્વાર પર રિયલ વડવાઈ મૂકી છે, વડની વડવાઈઓ જે તમે એન્ટર થતા જ તમને અદ્ભુત ફિલિંગ આવશે. એકદમ લાઈવ કોઈ સારી કોઈ મંદિરમાં આવ્યા હોય એવું ફિલિંગ આવશે. તો તમને બધાને વિનંતી છે, આવો અને દર્શન કરી અને લાભ લો. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝ આપ શું કહેશો? મિસ્ટર પ્રિન્સ. હા, મિસ્ટર પ્રિન્સ. મસ્ત ડ્રોઈંગ કરી છે, મસ્ત ડેકોરેશન છે, અને જે બાપ્પા બન્યા છે પ્યોર માટીના એ પણ મસ્ત છે. અને આ ખાસ બધા દર્શન કરજો. અને અહીંયા ચોથા માળ આવીને ઉષા કિરણ યુવક મંડળ છે ત્યાં આવીને અમારા બાપ્પાના દર્શન કરજો. ઉષા કિરણ યુવક મંડળ અપીલ કરી રહ્યો છે સંસ્કારી નગરીના તમામ લોકોને, અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે એકવાર, આમ તો બધા જ લોકો આપણે પરિવાર સાથે ગણેશજીના અલગ અલગ જગ્યાઓ પર લાઈવ ડેકોરેશન માટે જોવા જઈએ છીએ ફેમિલી સાથે, પણ ઉષા કિરણ બિલ્ડિંગની ખાસ વાત એ છે કે અહીંયા તમામ જે સભ્યો છે એ દિલથી મહેનત કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક અલગ દેખાય એ જ આ ઉષા કિરણ યુવક મંડળની એક આશા છે. અને તમામ લોકોને મંડળ તરફથી અપીલ કરવામાં આવી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર તરફથી પણ આપને અમે અપીલ કરીએ છીએ કે એકવાર દુલીરામ પેડાની સામે આવેલી ઉષા કિરણ બિલ્ડિંગના અને ઉષા કિરણ યુવક મંડળના તમામ સભ્યોનું માન રાખીને એકવાર જરૂરથી વૃંદાવનના જો દર્શન કરવા હોય તો જરૂરથી એકવાર પધારજો. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા!